नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहं बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम्। સૌથી પહેલા શ્રી મહાપ્રભુજી નત્વા હરિમ સદાનંદમ એટલે અહીંયા શ્રી ઠાકોરજીના બે નામો કયા છે. હવે અહીંયા બે અર્થ થઈ શકે. હરિમ સદાનંદમ એટલે સદાનંદ એવા હરિ, અથવા હરિ અને સદાનંદ એ પ્રભુના બે નામ શ્રી મહાપ્રભુજી લે છે. નત્વા એટલે તો પ્રણામ કરીને, નમન કરીને, અને અહીંયા હરિ અને સદાનંદ બે નામ લીધા. હવે એક વસ્તુ અહીંયા એ પણ સમજજો કે આપણા શ્રી આચાર્ય ચરણ અથવા આપણા કોઈ પણ આચાર્યો, અને કેવલ આચાર્યો જ નહીં પણ આપણા અષ્ટસખા પણ, એ જ્યારે જ્યારે પણ કોઈ પણ ભગવાનના નામનો પ્રયોગ કોઈ પણ જગ્યાએ કરે છે ત્યારે એની અર્થ સંગતિ સાથે જ કરે છે. એ સ્થાનમાં કે એ લીલામાં અથવા એ વિષયમાં પ્રભુનું એ જ નામ સૌથી સુટેબલ હોય છે. આમ તો પ્રભુના નામ બધે જ સુટેબલ છે, પરંતુ અર્થ સંગતિ સર્વાધિક ત્યાં જ થતી હોય છે. એટલા માટે જ એ નામનો ત્યાં પ્રયોગ કરે છે. જેમ કે આ આપણે કીર્તનોમાં પણ સમજી શકીએ કે જેટલા આપણે જલ વિષયના અથવા જલના અંદરના આપણે જેટલા પદો જોઈશું એમાં મુરારી નામ આપણે વધારે જોઈશું. જેમ કે તમે વ્રતચર્યાનું કીર્તન જે ચીરહરણ લીલાનું છે એ જુઓ તો અંબર દેહો મુરારી હમારો. એવી રીતના શ્રી મહાપ્રભુજીએ જે આ શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે ત્યારે એ યમુનાજીની સ્તુતિના અંદર પણ વારે ઘડીએ મુરારી પદ પંકજ, મુરારી પો મુકુંદ પ્રિય, પછી ઘણી જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ મુરારી શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે, મુરારીપુ શબ્દનો પ્રયોગ કર્યો છે. કારણ કે એ મુરારી શબ્દનો સંદર્ભ એ જલ સાથે બેસે છે. એવી રીતના જ્યારે જ્યારે પણ ગાયોની વાત કરી છે, જ્યારે ગૌચારણની વાત કરી છે, ત્યારે વારે વારે ગોવિંદ શબ્દ આવ્યો છે. ગોવિંદ કો ગાયન મેં બસવો હી ભાવે. ગોવિંદ, ગોપાલ, એવી રીતના નામોનો પ્રયોગ કર્યો છે. પછી જ્યારે ગિરિરાજ ધારણ કર્યો ત્યારે એ પ્રમાણેના લીલા જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો. જ્યારે જ્યારે પણ આપણા આચાર્યોએ કોઈ પણ નામ, આપણા ભક્તોએ કોઈ પણ નામ વાપર્યા છે ત્યારે એ લીલાને વિચારીને કે સંદર્ભને વિચારીને જ નામ લીધા છે. હવે અહીંયા હરિમ સદાનંદમ શ્રી મહાપ્રભુજી કે છે તો પેલા હરિનો અર્થ સમજીએ. હરિનો અર્થ છે હરણ કરનાર. તો કોનું હરણ? તો આ એ દુઃખોનું હરણ અથવા તો દોષોનું હરણ કરનાર. એટલે હરિ નામ કહેવાથી દુઃખનો અભાવ થઈ ગયો. અને ત્યારે તરત જ બીજું નામ લીધું જે છે સદાનંદ. હવે સદાનંદ નામમાં એક બહુ સરસ વસ્તુ છે કે સદાનંદ નામ પાછળ કૃષ્ણ નામ એ છુપાયેલું છે. આ બાલબોધના અંદર કૃષ્ણ નામ પણ આવી ગયું છે. પણ એ કૃષ્ણ નામ કેવી રીતે આવ્યું? તો સદાનંદથી. કૃષ્ણનો અર્થ જ સદાનંદ થાય છે. સદાનંદ શબ્દને આપણે છૂટો પાડીએ તો બે શબ્દથી બને છે, એક તો સત અને એક આનંદ. હવે સત અને આનંદ એને જ્યારે કૃષ્ણ નામમાં આપણે વિચારીએ ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને શાસ્ત્રોક્ત વાણીથી સમજાવે છે કે કૃષિર ભૂવાચકો શબ્દો ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇતિ વિધીયતે. કે કૃષિર ભૂવાચક શબ્દ. કૃષ શબ્દનો અર્થ શું થાય? ભૂ એટલે સત્તા, અસ્તિત્વ. જે પરમ અસ્તિત્વ છે અથવા જે એક માત્ર અસ્તિત્વ છે. આપણા બ્રહ્મવાદના કન્સેપ્ટથી ખાલી ઠાકોરજી એટલે પરબ્રહ્મ, બ્રહ્મ માત્ર, એ જ પોતે અલગ અલગ સ્વરૂપો, અલગ અલગ રૂપ, નામ ઇત્યાદિ ધારણ કરીને આખું જગત એ પોતે જ બને છે. આખું જગતમાં આખું બ્રહ્માંડ જે કંઈ પણ છે, જેટલા દેવતાઓ છે બધા એમાંથી જ પ્રગટ થાય છે. એટલે એકમાત્ર સત્તા એ ભગવાન છે. તો એ સત એટલે અહીંયા સતનો અર્થ કૃષ આવી ગયો. અને અણનો અર્થ છે નિવૃત્તિ. નિવૃત્તિનો અર્થ અહીંયા લેવો કે જ્યારે
સર્વ બીજી બધી વસ્તુની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે આનંદ જે પ્રાપ્ત થાય છે, એટલે અણનો અર્થ થાય છે આનંદ. કૃષ્ણ અર્થ થાય છે સત અને અણનો અર્થ થાય છે આનંદ. તો સત અને આનંદ ભેગું કરો એટલે સદાનંદ, અને કૃષ્ણ અણ ભેગું કરો એટલે કૃષ્ણ. એટલે સદાનંદ શબ્દ અને કૃષ્ણ શબ્દ એ બંને એક જ છે. એટલે એક બાજુ હરિ કહ્યું ને એક બાજુ કૃષ્ણ અથવા સદાનંદ કહ્યું. તો અહીંયા હરિ શબ્દ કહીને દુઃખનો અભાવ કીધો અને કૃષ્ણ શબ્દ કહીને આનંદની પ્રાપ્તિની વાત શ્રી મહાપ્રભુજી અહીંયા કરી છે, કે જે દરેક પુરુષાર્થનો ફળ છે. દરેક પુરુષાર્થનો મૂળ ફળ શું? કે દુઃખનો અભાવ થવો અને આનંદની પ્રાપ્તિ થવી. તો અહીંયા કારણ કે પુરુષાર્થોને સમજાવતો શ્રી મહાપ્રભુજીનો આ ગ્રંથ છે, માટે અહીંયા પહેલા નત્વા હરિમ સદાનંદમ કહીને શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથનું મંગલ કર્યું છે. આ ગ્રંથમાં ભગવત સ્તુતિ કરી છે. અને આ જ આપણે ક્રમ આજે આપણા દરેક ગ્રંથમાં જોઈએ છીએ કે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને પ્રણામ કરીને જ ગ્રંથોની શરૂઆત કરી છે. એમ આપણે પણ આજે આપણા દરેક સત્સંગ અધ્યયનના ક્રમને પ્રભુને પ્રણામ કર્યા પછી જ પ્રારંભ કરીએ છીએ. તો આવી રીતના અહીં શ્રી મહાપ્રભુજીએ પહેલા ઠાકોરજીને અહીં બે નામોથી, બે આપના સદા બે સ્વરૂપોથી દંડવત પ્રણામ કરી અને સર્વ સિદ્ધાંત સંગ્રહમ એટલે દરેક સિદ્ધાંતનો સંગ્રહ કર્યો. હવે દરેક સિદ્ધાંતના સંગ્રહમાં આપણા મનમાં કદાચ એક પ્રશ્ન થશે કે મહાપ્રભુજીએ બધા એટલે કેટલા સિદ્ધાંતોનો સંગ્રહ કર્યો છે? આમ જોવા જાવ તો ખાલી મહાપ્રભુજી આમાં 4 જ સિદ્ધાંતનો સંગ્રહ કર્યો છે. તો હવે 4 સિદ્ધાંત સિવાય દુનિયામાં તો 400 સિદ્ધાંત છે. તમે અહીંયા આપણા પૂર્વમાં નહીં પણ વેસ્ટમાં પણ જતા રહો તો એટલા સિદ્ધાંતો ત્યાં પણ છે. કેટલા દુનિયાભરના સિદ્ધાંતો છે, કેટલા દુનિયાભરના વિચારધારાઓના કેટલા એવા સંપ્રદાયો છે, કેટલી એમની વિચારધારાઓ છે. તો મહાપ્રભુજીએ સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કેવી રીતે કર્યો? તો અહીંયા એક ન્યાય આવીને આપણને સમજાવી શકે છે. એટલે કે ક્યારેક આપણે બ્રાહ્મણો ભોજન કરવા માટે દાખલા તરીકે બોલાવ્યા હોય અને એ બ્રાહ્મણોને જ્યારે એ બધા આવી જાય ત્યારે આપણે પ્રશ્ન કરીએ કે બધા બ્રાહ્મણો આવી ગયા? હવે આમાં આપણો જે પ્રશ્ન છે એ ખાલી આમંત્રિત બ્રાહ્મણો માટે છે, આખી દુનિયાના બ્રાહ્મણો માટે નથી. બ્રાહ્મણો બધા આવી ગયા એનો મતલબ જેટલાને આમંત્રણ આપેલો. હવે દુનિયાભરના બ્રાહ્મણોને બોલાવો તો પછી આપણે બીજે દિવસે ભિક્ષા માંગવા જવું પડે. પણ કહેવાનો અર્થ એ છે કે અહીંયા જેટલા આમંત્રિત બ્રાહ્મણો છે એટલાને અહીંયા બોલાવો, એટલા અહીંયા આવી ગયા એ વિષયની જાણકારી. એટલે બધા બ્રાહ્મણોમાં અહીંયા એ એક દાયરાના અંદર રહેલા બ્રાહ્મણોની વાત છે. એ રીતના અહીંયા જે સર્વ સિદ્ધાંત કયું છે એ સર્વનો અર્થ શ્રી મહાપ્રભુજીનો જે છે એને જો આપણે ડિફાઇન કરીએ તો એ 4 પુરુષાર્થો છે. અને અહીંયા એ પુરુષાર્થોના અંદર પણ જેમ આપણે વાત કરી કે પુરુષાર્થો એટલે માનવ જીવનને ઉત્કૃષ્ટ બનાવનાર અથવા માનવ જીવનના અંદર જે કોઈ પણ પ્રકારનો એક ગોલ સેટ કરે છે, માનવ જીવનના અંદર રહેલા જે મોટિવ્સ છે, આપણા જીવનના જે 4 એવા છે જેમ કે ધર્મ અર્થ કામ મોક્ષ, જે ધર્મ આપણા જીવનના બધા જ કર્તવ્યો આવી જાય, અર્થ એટલે આપણા જીવનની જેટલી સંપદા છે, પછી કામ એટલે આપણા માટે જે આપણને પ્રેયસ લાગે, આપણને પ્રિય લાગે, અને મોક્ષ એટલે જે આપણું શ્રેયસ છે. હવે અહીંયા એ જ વસ્તુ સમજવાની છે કે મહાપ્રભુજીએ ધર્મ અર્થ કામ મોક્ષમાં કયા ધર્માર્થ કામ મોક્ષની વાત કરી છે. આ ગઈકાલે આપણે ઘણું ખરું જોઈ લીધેલું, પણ ફરીથી તો થોડુંક રિપીટેશન આમાં કરીએ કે શ્રી મહાપ્રભુજી અહીંયા જે ધર્માર્થ કામ મોક્ષની વાત કરે છે લૌકિક છે. પેલા એટલું સમજો કે ધર્મ અર્થ કામ મોક્ષ એટલે આ 4 પુરુષાર્થો 2 પ્રકારના છે, એક લૌકિક છે ને એક અલૌકિક છે. તો અહીંયા માત્ર લૌકિક ધર્માર્થ કામ મોક્ષની વાત કરે છે, કારણ કે અલૌકિક છે એ વેદોમાં બતાવેલા છે, એટલે એના વિશે વધારે વિસ્તાર કરવાની જરૂરત નથી. એટલે શ્રી મહાપ્રભુજી આ સમયે પેલા લૌકિક પુરુષાર્થો અને લૌકિક પુરુષાર્થોમાં પણ જે અંતિમ પડાવમાં આવેલો છે એટલે મોક્ષ,
કારણ કે જો ધર્મનું કર્તવ્યનું નિરૂપણ એ ઘણી જગ્યાએ છે, પછી અર્થ અને કામ તો ભેગા થઈ જ જાય છે, પરંતુ જીવ એ છેવટે જ્યારે મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યારે એક સામાન્ય રૂપમાં એના મનુષ્યની જીવનની સદગતિ થાય છે. આ એક સામાન્ય બિલીફ છે. આમાં જ્યારે આપણે પુષ્ટિ માર્ગની મુક્તિની વાત કરીએ તો આપણી ત્યાં તો મુક્તિનો કન્સેપ્ટ એવો છે કે આપણા અહમતા મમતાથી આપણને જ્યારે મુક્તિ મળી જાય, અથવા આપણને જ્યારે પ્રપંચનું વિસ્મરણ થાય, પ્રપંચથી આપણે મુક્ત થઈ જઈએ, તો એ મુક્તતાથી જ્યારે આપણને ભગવત સેવા મળે અથવા ભગવાનમાં આપણા ચિત્તને પોરવાઈ જાય, ત્યારે આપણે મુક્ત થયા કહેવાય. પણ અહીંયા લૌકિક અર્થમાં પણ જે આ મનુષ્ય દેહમાંથી બહાર નીકળી અને જન્મ જન્માંતરો બંધ થવા, એ અર્થમાં પણ જે મુક્તિ છે, મોક્ષ છે, એ પણ મનુષ્ય માટે પરમ કલ્યાણકારી છે. તો હવે એ મોક્ષ વિશે શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને સમજાવી રહ્યા છે. તો એના માટેનો જ આખો આ બાલબોધ ગ્રંથ છે. અહીંયા ક્યાંય પણ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ સેવાની પણ વાત નથી કરી અને ક્યાંય પણ પોતાના સિદ્ધાંતની પણ વાત નથી કરી. અહીંયા શ્રી મહાપ્રભુજી, જેમ આપણે જોયું ને કે ક ખ ગ ઘ એ આપણે શીખવા આવ્યા છે, એટલે અહીંયા અન્ય મતો જેમ આપણે ધીમે ધીમે સમજતા જશું તેમ કરીને આપણને પોતાના મત માટે વિશ્વાસ દેશે. ભક્તિ કેવલ ને કેવલ વિશ્વાસ ઉપર જ છે. એટલું સમજો કે શ્રી ઠાકોરજીમાં આપણને જ્યારે વિશ્વાસ આવે છે અથવા જ્યારે આપણી દ્રઢ અચલ ભક્તિ બને છે, ત્યારે જ આપણી સેવા એ ટકી રહે છે. એટલે એના માટે જરૂરી છે કે બીજા જેટલા આપણા મનમાં ડાઉટ છે એ બધા ક્લિયર થઈ જવા જોઈએ. તો એના માટે શ્રી મહાપ્રભુજી પહેલું પગલું આમાં જ ભરાવે છે. એટલે સીધા કોઈ પણ સિદ્ધાંતના ગ્રંથ ઉપર જવા અથવા લીલાના ગ્રંથ ઉપર જવા કરતા પહેલા આપણે આવા આપણા અંદર જે કદાચ ડાઉટ આવશે કે અત્યારે આવી રહ્યા છે, એને શ્રી મહાપ્રભુજીની કૃપાથી ક્લિયર કરવા બહુ જરૂરી છે. હવે અહીંયા આગળ આચાર્ય ચરણ કે છે કે બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. હવે પ્રબોધનાર્થાય એટલે પ્રકર્ષેણ બોધે હતી, એટલે શ્રી મહાપ્રભુજી ઉન્નત રીતે પ્રકર્ષથી સમજાવી રહ્યા છે, બોધ આપી રહ્યા છે. કોઈ સામાન્ય બોધ નથી આપી રહ્યા, પણ એ પ્રબોધ આપી રહ્યા છે કે જેનાથી આપણી આંખો ખુલે. શ્રી મહાપ્રભુજી ખાલી આપણને ઇન્ફોર્મેશન નથી આપી રહ્યા, પરંતુ આપણને જીવન જીવવાના અંદર આપણું જે જીવનના અંદર આપણા પ્રેક્ટિકલ જીવનના અંદર જે આપણને જરૂરી છે, જે ગાઈડન્સ ખરેખર આપણને ટકી રહેવા માટે જોઈએ છે, એ આપી રહ્યા છે. એટલે અહીંયા શ્રી આચાર્ય ચરણ પ્રબોધનાર્થાય એવું કે છે વદામી સુવિનિશ્ચિતમ. બાળકોને પ્રબોધન થાય, આ અજ્ઞાની જીવોને કઈ જ્ઞાન મળે અને એ લોકો પોતાના પગભર ઉભા થઈને ભક્તિ કરી શકે અને કોઈ પણ જાતનો એમને અવિશ્વાસ સેવામાં ન થાય. આ ઘણા બધા કારણોથી હું વદામી સુવિનિશ્ચિતમ, આ બધું નિશ્ચિત કરીને હું આ કહી રહ્યો છું, આ બધું હું નિશ્ચિત કરી રહ્યો છું, હું બધું કહી રહ્યો છું. હવે અહીંયા આટલું કહીને શ્રી મહાપ્રભુજી આગળ કે છે ધર્માર્થ કામ મોક્ષાખ્યાશ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધાતેહી વિચારિતા. પેલા આપણે વાત કરી કે ધર્માર્થ કામ મોક્ષ આ ચાર માટે છે. ચત્વારોર્થા મનીષિણામ, અને જે મનીષી અથવા બુદ્ધિમાન લોકો, જ્ઞાની લોકો માટે છે. એક વસ્તુ સમજો કે આ ધર્મ અર્થ કામ મોક્ષ પણ અજ્ઞાની માટે નથી, ચાહે લૌકિક કો કે અલૌકિક કો. લૌકિક ધર્માર્થ કામ મોક્ષ પૂરા કરવા પણ એ અજ્ઞાની જીવ માટે તો પોસિબલ જ નથી. હવે કદાચ આ રસ્તો આપણે જ્યારે જાણીએ ને આપણી શ્રદ્ધા એ ભક્તિ માર્ગમાં ન લાગતી હોય તો કદાચ આપણે લૌકિક માર્ગમાં પણ જઈએ, પણ એ લૌકિક માર્ગ પણ અજ્ઞાનીથી પોસિબલ નથી. અહીંયા એ સ્પષ્ટ કરવા માટે, કારણ કે આજે આપણે નોર્મલી પણ જોતા હોઈએ છીએ કે આપણે જગતમાં લૌકિક જીવનમાં પણ આ ધર્મ અર્થ કામ મોક્ષના પુરુષાર્થથી નથી જીવતા. આપણે આપણું જીવન ખરેખર શાસ્ત્રના અનુકૂળ નથી બનાવતા. આપણે જીવીએ છીએ વધારે પડતા અર્થમાં કે કામમાં જીવીએ છીએ. મોક્ષ માટેના આપણા પ્રયત્નો ઓછા છે, ધર્મ માટેના આપણા પ્રયત્નો ઓછા છે.
તો લૌકિક ધર્માર્થ કામ મોક્ષ પણ આપણા માટે આપણાથી પોસિબલ નથી થતું. તો એક સામાન્ય મનીષી પણ અથવા સામાન્ય જ્ઞાની વ્યક્તિ પણ જે ધર્માર્થ કામ મોક્ષને સમજી શકે એની હું વાત કરી રહ્યો છું. એટલે લૌકિક ધર્માર્થ કામ મોક્ષ પણ એક હ્યુમન લેવલ પર કેટલું ઉચ્ચ છે એની અહીંયા વાત છે. એ પણ ઘણું કહીએ ને કે એક ઉત્કર્ષ આપનાર છે. પણ છતાંય આપણે ત્યાંના જે ભક્તિ માર્ગીય પુરુષાર્થો છે એ તો કંઈક જુદા જ છે. તો અહીંયા ધર્માર્થ કામ મોક્ષાખ્યાશ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ વિધાતેહિ વિચારિતા. અહીંયા જે આપણે હમણાં થોડીક વાર પહેલા એનું ક્લાસિફિકેશન કરેલું એ જ ફરીથી બતાવી રહ્યા છે કે જીવેશ્વર વિચારેણ, જીવ અને ઈશ્વર દ્વારા વિચારેલા દ્વિધાતેહિ વિચારિતા, બે પ્રકારના આ ધર્માર્થ કામ મોક્ષ એક જીવ વિચારિત અને ઈશ્વર વિચારિત આપણને પ્રાપ્ય છે. એટલે જીવ વિચારિત ધર્મ અર્થ કામ અને મોક્ષ અને ઈશ્વર વિચારિત ધર્મ અર્થ કામ અને મોક્ષ, એવી રીતે બંનેના પુરુષાર્થો છે. એટલે એમ ટોટલ જોવા જાવ તો 8 થાય છે. જીવના 4 અને ઈશ્વરના વિચારિત 4. હવે ઈશ્વરના વિચારિત 4 ધર્માર્થ કામ મોક્ષ આપણને ક્યાંથી જોવા મળશે? તો એ વેદમાંથી બતાવેલા છે, વેદોક્ત છે. વેદના અંદર જે પ્રતિપાદન થયું છે એ ધર્મ અર્થ કામ ને મોક્ષ, અને લૌકિક જે છે અથવા જીવ વિચારિત છે એના અંદર જે આપણી ત્યાંના અલગ અલગ શાસ્ત્રો છે એ જે આપણા ઋષિ મુનિઓએ પ્રતિપાદિત કર્યા છે. હવે અહીંયા એક વસ્તુ સમજજો કે લૌકિક પુરુષાર્થો પણ જે છે, જે ઋષિ મુનિઓએ પ્રગટ કર્યા છે એ પણ ઠાકોરજીની ઈચ્છાથી પ્રગટ થયા છે. ભગવદ ઈચ્છાથી જ આ લૌકિક પુરુષાર્થો પ્રગટ થયા છે. એટલે આ લૌકિક પુરુષાર્થો પર પણ ચાલવાથી જીવનું સારું જ થશે, પણ ભક્તિ માર્ગ ઉપર ચાલનારના માટેના પુરુષાર્થો જુદા છે. અહીંયા એક એ પણ વસ્તુ સમજવાની છે કે જે આપણા સામાન્ય લૌકિક પુરુષાર્થો છે એ આપણા મનુષ્ય દેહથી જ્યાર સુધી એ ભક્તિ સિદ્ધ નથી થતી ત્યાર સુધી તો જરૂરી છે જ. જેમ કે એક સામાન્ય એક આપણા ધર્મ છે, વર્ણાશ્રમ ધર્મ ઇત્યાદિ છે, તો એ બધા જ્યાર સુધી આપણને એ પૂર્ણ ભક્તિ પ્રાપ્ત નથી થતી ત્યાર સુધી મહાપ્રભુજી જરૂરી માને છે. વેદમાં પણ જે ધર્મ બતાવેલા છે, વેદોક્ત ધર્મો છે, એને મહાપ્રભુજી કમ્પલસરી કે છે. ભક્તિ એ જે સ્વતંત્ર પુરુષાર્થ છે એ આપણને પછી પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા પહેલા એટલું સમજવાનું છે આપણે કે આ ભક્તિ રૂપી પુરુષાર્થ એ આ અલૌકિક 4 પુરુષાર્થ અથવા ઈશ્વર દ્વારા બતાવેલા 4 પુરુષાર્થોના અંદર પહેલેથી સમાયેલા છે. એટલે અહીંયા 5મા પુરુષાર્થ તરીકે ભક્તિની જરૂરત નથી પડતી અલૌકિક પુરુષાર્થમાં. એટલે ઈશ્વર દ્વારા બતાવેલા વેદમાં બતાવેલા પુરુષાર્થમાં એમાં દરેક પુરુષાર્થની અંદર પહેલેથી ભક્તિ આવેલી છે, પરંતુ 5મા પુરુષાર્થ તરીકે ભક્તિની આવશ્યકતા ક્યાં આગળ પડે છે કે જે વખતે લૌકિક પુરુષાર્થો આપણે કહીએ, લૌકિક પુરુષાર્થો એટલે જેમ આપણે જોયું કે ઋષિ મુનિઓ દ્વારા પ્રતિપાદિત, જેમ ધર્મશાસ્ત્ર છે, પછી અર્થના અલગ અલગ શાસ્ત્રો છે, કામશાસ્ત્રો છે, મોક્ષ શાસ્ત્રો છે, એ બધાના અંતર્ગત ન થઈને 5મા પુરુષાર્થ તરીકે ભક્તિ છે. તો આવી રીતના અહીંયા 5 થાય છે ને અહીંયા 4 થાય છે. તો હવે આ જે લૌકિક પુરુષાર્થો છે એની વિશે શ્રી મહાપ્રભુજી આપણને આગળ સમજાવશે. અહીંયા મોક્ષમાં પણ 4 પ્રકારના જે મોક્ષના શાસ્ત્રો છે એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પેલા ધર્મમાં કયું શાસ્ત્ર છે, અર્થમાં કયું શાસ્ત્ર છે, કામમાં કયું છે ને મોક્ષમાં કયું છે એ શ્રી મહાપ્રભુજી આપણને ટૂંકમાં થોડું થોડું કહી અને પછી મોક્ષ ઉપર એમ્ફસાઇઝ કરે છે. આમાં ટૂંકમાં કહીએ તો જે જીવની જેટલી ગતિ હશે એનાથી એટલું સિદ્ધ થશે. જે મોક્ષનો એ અધિકારી હશે એ મોક્ષ તરફ એનું પ્રયાણ થશે. અલગ અલગ માર્ગના લોકો અલગ અલગ માર્ગ ઉપર ચાલે. જ્ઞાન માર્ગી જ્ઞાન માર્ગ ઉપર ચાલશે, કર્મ માર્ગી કર્મ માર્ગ ઉપર ચાલશે, અને જેનું વરણ પ્રભુ ભક્તિ માટે કરશે એ ભક્તિ માર્ગ ઉપર ચાલશે. એટલે આ તો પ્રભુ દ્વારા પહેલેથી જ સુનિશ્ચિત કરવામાં આવેલી વસ્તુ છે
પણ આપણે જ્યારે ભક્તિ માર્ગ ઉપર થોડા દ્રઢ બની અને આપણને એવું થાય કે ઠાકોરજીની ભક્તિમાં ખરેખર આપણો ચિત્ત લાગી રહ્યો છે, આપણું મન લાગી રહ્યું છે, ત્યારે આપણા અંદર એ રીતનો ભાવ ઉત્પન્ન થાય છે કે હવે ઠાકોરજીએ મને એ ભક્તિ કરવા માટે યોગ્ય સમજ્યો છે, એટલે પછી આપણો ભક્તિ માર્ગ ઘણો સહેલો થઈ જાય છે. એટલે આ રીતના આજે આપણે એ 2 શ્લોકો જોયા. હવે આવતા વખતથી આપણે એને થોડુંક વધારે આગળ જોઈશું કે શ્રી મહાપ્રભુજી અલૌકિક પુરુષાર્થમાં વધારે ડિટેલથી શું સમજાવે છે, મોક્ષ કેવી રીતે સમજાવે છે, અને ખરેખર આમાં વધારે આનંદનો અને વધારે સમજવાનો વિષય એટલા માટે છે કે અહીંયા જે આપણને સામાન્ય રૂપમાં કન્ફ્યુઝન થતું હોય છે, કન્ફ્યુઝન જે શિવ તત્વને લઈને અને વિષ્ણુ તત્વને લઈને, એ આપણું કન્ફ્યુઝન આમાં દૂર થશે કે શિવજી કોણ, શિવજીનું કાર્ય શું, વિષ્ણુજી કોણ, વિષ્ણુના ભક્ત કોણ, અને બ્રહ્માજી કોણ, બ્રાહ્મણો કોને કહેવાય, એ ઘણા બધા વિષયોના આપણને જે અસલ સ્પષ્ટીકરણ છે અહીંયા શ્રી મહાપ્રભુજીને પૂર્વાચાર્યો દ્વારા ખબર પડશે. તો બસ એ રીતે આપણે ધીમે ધીમે અધ્યયન કરતા રહીશું ને શ્રી મહાપ્રભુજીની કૃપાથી વધારેમાં વધારે આપણને જેટલું સમજાય એનો આપણે પ્રયત્ન કરતા રહીશું.